કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે જો તમારે દુઃખી રહેવું હોય તો દરેક બાબતમાં ખામી શોધો, અને જો તમારે સુખી રહેવું હોય તો દરેક બાબતમાં ખૂબી શોધો. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે જીવનનો સટ્ટો. આજની આ નાનકડી વાર્તા છે સમીરની. સમીરને સટ્ટાના જુગારની એટલી બધી આદત લાગી ગઈ હતી કે કોઈને કીધે એ છૂટતી નહોતી. સમીરના માતા પિતાને એવું લાગ્યું કે એના લગ્ન કરાવી દઈએ તો કદાચ તેની આદત છૂટી જાય. લગ્ન પછી મા બાપની જવાબદારી પત્ની સ્વરાએ લઈ લીધી. તેણે સમીરને ઘણી વાર સમજાવ્યો કે આ આદત સારી નથી, એક દિવસ તમને પાયમાલ કરી નાખશે. આ બધાથી દૂર રહો, તમારા વ્યસનથી એક દિવસ બધું જ વેચાઈ જશે. પણ સ્વરાની આવી બધી વાતોથી સમીરને કંઈ ફરક પડતો ન હતો, અને ખરેખર ધીરે ધીરે સ્વરાની વાત સાચી થવા લાગી. સમીરના જુગારના વ્યસનમાં તેની કરોડોની મિલકત ખાલી થવા લાગી હતી. કન્ડિશન એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે હવે ધીરે ધીરે ઘર વખરી વેચીને ઘર ગુજરાન ચાલતું હતું. પણ તોય સમીરની જુગારની લત છૂટતી નહોતી. એક દિવસ એવો આવ્યો કે ઘરમાં ફક્ત 100 રૂપિયા હતા. સ્વરા પાસે આ છેલ્લી સોની નોટ વધી હતી. સમીરે કહ્યું, આ નોટ આપી દે, આજે એકવાર આપ, કદાચ જીતીને આવું. સ્વરાએ કહ્યું, હવે આ છેલ્લી નોટ છે, આ તો રહેવા દો, હવે કંઈ નથી વધ્યું આપણી પાસે. સમીર બોલ્યો, આજે એક છેલ્લી વાર આપી દે, આ હારી જઈશ પછી નહીં રમું, આમે આ છેલ્લી નોટ વધેલી છે, કંઈ નથી વધવાનું એ પછી તો. અને જો હું આ સોની નોટ છોડી દઈશ તો પણ એ ખર્ચ તો થઈ જ જવાની છે, તો આપી દે ને મને, છેલ્લી વાર કિસ્મત અજમાવી લેવા દે. સ્વરાને લાગ્યું પથ્થર પર પાણી છે, જવા દે, આટલું બચાવીને પણ હું શું કરી લેવાની છું. સ્વરાએ છેલ્લી સોની નોટ સમીરને આપી દીધી, અને સમીર ફરી જુગાર રમવા માટે પોતાની કિસ્મત અજમાવવા ચાલ્યો ગયો. સોની નોટ લગાવી, અને શું થયું? આ અચાનક સોના 1000 મળ્યા. ફરી 1000 લગાવ્યા, 10,000 મળ્યા. સમીરના મોઢે ચમક આવી ગઈ. 10,000 લગાવ્યા, મળ્યા લાખ. સમીરને લાગ્યું, આજે ભગવાન મારા પર મહેરબાન થયા છે, બધું ગુમાવેલું ધીરે ધીરે પાછું મળી રહ્યું છે. લાખ મળીએ પણ મન માનતું નહોતું. સમીરે ફરી લાખ લગાવ્યા, અને મળ્યા 10 લાખ. વિચારતો હતો, આજે તો સ્વરા માટે કંઈક ગિફ્ટ લઈ જઈશ અને તેના હાથમાં લાખો રૂપિયા આપી દઈશ. આજે તો એની બધી જ ફરિયાદનો ફેસલો આવી જવાનો છે. સમીરે ફરી 10 લાખ લગાવ્યા, અને ફરી શૂન્ય મળ્યું. વિચાર્યું હતું છેલ્લી વખત આ લગાવી લઉં, પછી ઘરે જતો રહીશ. પણ સમીરના 10 લાખ લગાવેલા તે હારી ગયો. સમીર એકદમ ઉદાસ થઈ ગયો. વિચારતો હતો, સ્વરા પૂછશે તો શું કહીશ? અને ખરેખર ઘરે પહોંચતા જ સ્વરાએ પૂછ્યું, શું કર્યું આજે? સમીરે કહ્યું, જે 100 રૂપિયા હતા ને એ પૂરા થઈ ગયા. પણ એવું ન કહી શક્યો કે 10 લાખ મળી ગયા હતા. બસ જે 100 હતા ને એ વપરાઈ ગયા. અને સાચું જ કહી રહ્યો હતો કે 100 રૂપિયા લઈ ગયો હતો, જે 100 ખતમ થઈ ગયા હતા. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે, પણ સમજાવે છે ઘણું. આ વાર્તા સમીરની, સ્વરાની કે સટ્ટા જુગારની નહોતી, તમારી અને મારી હતી. આપણે પણ એક જ નોટ લઈને આવ્યા છે, આપણી અંતરાત્મા, અને એ જ ફક્ત પાછા લઈને જશું. બીજું બધું તો જેમ છે એમ જ છોડીને જવાનું છે. પણ જ્યારે જશું તે પહેલાં એવું કોઈ કાર્ય ન કરીએ કે એ પણ સાથે ન રહે. અને એને સાથે લઈ જવાના પણ ઘણા રસ્તા છે કે આપણે પોઝિટિવ રહીએ, બીજામાં ગુણ શોધીએ, મેડિટેશન કરીએ, આપણી નજીક જે હોય એને ખુશ રાખીએ, બીજાને હસાવીએ, નવી ઉર્જા ઉત્પન્ન કરીએ, જેથી આત્મા શુદ્ધ થાય. જે એક છેલ્લી સોની નોટ છે ને, આપણી આત્મા, એને બચાવી રાખીએ. ખરું ને? ચલો, રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.